અરે છોકરા કઈ જા બેસ ને આ રન દોઈ મે જાનો અલ્યા તા તો બેહવાના છે રમવાના ના, ના, ના. ના એ તો એમ ફરજ છે કર્યા કરે ભાઈ હોવે તા તો જે મોજ મસ્તી કરવાની જરૂર છે એ તો કરવા રાખો સંભાઈ શું ટેન્શન લો પણ લોકો વાતો ના કરે અરે કશું વાતો ના કરે એમને ઉછેર નહીં તમે મોટા નહીં કર્યા એમ ફરજ આવે છે એ તો એમને કર્યા કરે હું તારે હું ટેન્શન લેવા જવું નહીં હા એ તો ખરી વાત હા છે બસ એમ એટલે તાર તો શાંતિ બેસી અને મોજ મસ્તી કરવાની આવડે કામ તારા બહુ બધું પાછળ છે એવું છે હવ હવે બેસો હા બે બાપા શું કે તેલા આવે એ તો એવું કે છે કે આપણે મોજ મસ્તી કરવાના ફરવાના દાદા છે લ્યા અશોક તારા કાકાની ઉંમર થઈ ગઈ હવે તું એમને કોમને મદદ કરવા લાય હા તો હું એ જ કહું છું કોઈક વાતો ના કરે તમારે શું ના હોય ભાઈ આ તો આ ગઈ કયા કરે આપણે એવું આપણે મોજ મસ્તી કરવાની ભાઈ આ ડોહો છે ને એને ઘેર એનો છોરો નહારે લઈને ખાવા પીવા અહીં પડી રહેશે અરે યાર હા એ તો વાત સાચી એને જ ખાય છે ને? બપોર સુધી રોટલો હોય અમારે ઘેર ખાઈને જ જાય છે એટલે ભાઈ અને અમારા કાકા બનાવે અને રોટલો ખાઈને જાય મળતું રોટલો બે ખાય એ તો અમને બાપ દીકરાનો પ્રેમભાવ કેવો છે એટલે હું ખાઉં છું યાર તો બધું ખાતો હોય યાર એ ખાવાનું અહીં અને આવું શીખવાડવાનું કકુડી આવું ચમ કરે તું ભાઈ છોકરાનું સારું વિચારશું યાર શું છોકરાનો સારું વિચારો પેલા જોવા પેલા સનભાઈની જેટલી ઉંમર થઈ ગઈ એને જોવાનું સનભાઈ કરે કોમ યાર તો છોકરાનું થોડું કરાવવાનું હોય છોકરાનું કરવાની વાર છે હજુ એટલે એમની ઉંમર થઈ ગઈ એવું તો છોકરાની ઉંમર થશે તો છોકરો કામ કરશે તે પાસે એમનો છોકરો એવું કરશે તા ના કરે તો યાર કેમ ના કરે આ બધું છોકરો ના શીખવાનું બધું તું તમારે યાર તમે બધું શીખવાડો છો ભાઈ છોકરાનું સારું કહું ખોટું કહું તારે તાર માટે સારું આમ તો મારી માટે સારું છે, સારું છે, ખોટું છે પછી? પણ હવે તો હું ફરું જ ને હા તાર તો થવા કારણ કે દાખલા હવે છે ફરું છું એટલે ફરવાના દાડા છે વાત સાચી છે હમ. પણ દાદા તમે પાછો વાત સાચી છે આ તમારે જે ગયા ભગવાનના કે સનભાઈનો છોકરો આટલી ઉંમર થઈ તો એ કશું કોમેન્ટ એકો નહીં મારતો પણ આવડ પહેવા ના દેવાય ઘેર આખું કરો તને એટલે હું જ ખોટું શીખવાડો લ્યા ઓલે એક મારે ને એટલે બધા તમારી મર્યાદા તમે મોટા છો થોડુંક મર્યાદા રાખો મર્યાદા લોકો છોકરો તમારે ચા પાય છે રેહોની પાય કાલ ઉઠે ડોસી નહાડે છે ઘેરી નહીં પાછા પેઠા છો ખાવું છે પીવું છે પાછું અહીં ખોટા ખોટા સંસ્કાર હાલવા છે તમારે તમારા સોરી કાયમ પડતા ઘેર અમારા છોકરા કોઈ ના પડે મન તે દાડે મેં જોયું જીગરીઓ બૂમો પાડતો હતો તો છોરો તો બૂમો પાડે ને પણ તમારા છોરા તો પેલા ચક્કુ લઈને તમને ધકેલવાનું કહેતો નો હાલી પાડશે આવા ને આવા ખોટા સંસ્કાર હાલવા છો તો. ના હા પાડી પાડે એ તો ખાલી મસ્તી કરે છે મસ્તી કોઈ કરતું છે ના કરે સાચી વાત દાદા એટલે આવું બધું બહુ મગજ પડી લેવાનું ભાઈ આ તો બોલ્યા કરે આવો તો હું તો કોઈક ચા હોળી પાવા જવાનું તો કોઈ જેમ એમ અરે આયો ખરો પણ જાણ્યો નહીં અને વળિયા મને ખા દેનો મરમ પણ ચપટી અનાજને કારણે હે વાલા આ કોટે બાધાયા કરમ અરે સનભાઈ શું થયું તમે અરે ઊભા થાવ ધીરેથી ઊભા થાવ વાજુ જ નહીં ને ના ના નહીં વાત તું જ બોલો ચમતા આવું બધું કરો છો તમે યાર વિષ્ણુજી જવા દો ને યાર મારો છોકરો યાર કોને એવું કરો તમે તમારી તબિયત સારી ના રહેતી હોય તો તમારે હવે છે ને બેસીને ખાવાના દાડા છે તમારા આટલા બધી મહેનત કરવાની જરૂર જ નહીં તમારે હવે વિષ્ણુજી મારો છોકરો આવું માનતો હતો તો મારા બેસીને ખાવાના દાડા છે આજે પણ છોકરાને કહ્યું હોય તો છોકરા કહેવાય એવું નહીં તમારથી મારું નહીં માનતો વિષ્ણુજી ચમ એ પેલા ગગુજી છે ને હા એ ચડાઈ કરે છે મારા છોકરાની યાર એવું છે હા તો શું કરીએ હમણાં હું વાત કરું છું વાંધો નહીં એવા ચડાવે છે ને હોવે કયા કરશે હવે અત્યારે એ અત્યારે એ દસ કે એવું છે ને? પાણી લઈને જોઈને. હવે તમે છે ને તમારી તબિયત સારી નહીં રહેતી તો તમે શાંતિ પહેવો ખાઓ પીઓ શાંતિ તમારે લેરના દાડા જીવવાના છે હવે બધું છોકરાને આપી દો છોકરો કર્યા કરશે બરાબર અત્યારે લઈ તમે બહુ કર્યું બધું પણ હવે તમારી ઉંમર થઈ છે એટલે તમારથી હવે કામ કરવાની જરૂર છે નહીં બરાબર એટલે તમારે બેઠું બેઠું ખાવાનું છોકરો ના કરે તો મારે ધોરણ તો કરવું પડે વિષ્ણુજી અરે એ તો બધું કરશે વાત કરીએ છીએ બરાબર છે સારું એ મેલ દો હેડો ફરી શાંતિ હા. કશું કરશો ને બરાબર હું વાત કરું છું તો છોકરા સનભાઈ રોટલા બોટલા બનાવી જાય ના ભાઈ આજે કાકાએ કશું નહીં બનાવ્યું યાર કહેવાય ને બનાવવાના એવા યાર તમે તો ચારના બનાવી દેતા એટલે ભાઈ તું હેગલ બેસી રહ્યો છો મોબાઈલ લઈને તો કઈ ફોન પણ જેવું છે કે કઈ છે કે નહીં કશું સભ્યતા જેવું હે
શું થયું? હું હમણાં આવતો હતો તારા કાકા પેનાગર પડી ગયા બરાબર છે તો તારે કઈ કહ્યું છે નહીં તારે કશું ના. તારે કામ ધંધો કરવાનો છે કે નહીં કશું નહીં તો બેસી દેવાનો આખો દાડો મોબાઈલ લઈને ના હોય કાકા હોતું હશે હવડે ડોલ ભરી ગયા હા છે તો એ ડોલ ભરી જાય તારે જ આવડે જ પડ્યા હતા આગળ જો, હા તો મેં અમને ઊભા કર્યા મેં કે હવે તારા કાકાને કામ ધંધો કરવાની જરૂર નહીં હવે બધું તારે કરવું પડે તારા કાકા હતા લેજે તને કરીને બધું બહુ આલ્યું છે હવે મેં બહુ સમજાવ્યા છોકરા કે તું આવું ના કરે તારા કાકાની ઉંમરથી તું મદદ કરવા લાગ પણ હવે આ ગગુજી આખો દાડો અહીં પડી રહે છે અને આપણે પાસે પૂછેલા કે તારા કાકે કે રોટલા ડોહા બુહા કંઈક ગયા છે કે આ ભૂખલો અરે પણ હમણાં મોણા એવું નહીં હવે હમણાં ઘર નહીં સંભાળી શકતા બીજાનું શું સંભાળવાના છે ભાઈ હા અરે છોકરા પણ તારા કાકાને ધોંધાવા શું જોઈએ હેરથી કરીએ આ કાકા મારા ફરવાના દાડા છે હવે. અલ્યા મોજ મસ્તી કરવાના દાડા છે. હવે ખબર ભાઈ હવે તમે તો મોબાઈલ મળે જોવાનું મળે આમ આખો દાડો મોબાઈલ ઉપર રીલો જોવાની બસ બીજો કઈ ધંધો જ નહીં તારે કશું હતું નહીં લાઇટો અને પોનેશો એ ખાલી પોનેશ હતી પેલી શું કહેવાય પોનેશ પેલું કેરોસીન રેડે દસી ઉપર નહીં કરે ફરી દિવાળી ચોપવાની એ લઈને તારે તું રાતે બરાબર બીમાર હતો તારે આટલો દવાખાની સુવિધા નથી તો આખી રાત તારો કાકો તને લઈને બેરેલો શું લેવા કે મારો દીકરો છે મારો છોકરો છે એમ કરીને આ તું અત્યારે અમને સહારાની જગ્યાએ તું હવે મોબાઈલ ચોટે બીજાને વાત આવું તો શું કરવાનું દાદા અમારા ઘરની પંચાયત કરવાની તમારે જરૂર નહીં. આજે છોકરા આ તારા ઘરની પંચાયતમાં આ વડીલે કઈ પડવાની જરૂર છે હા તો હું એ જ કહું છું મારા ઘરની પંચાયત કોઈને કરવાની જરૂર નહીં. તો પછી હે વિષ્ણુજી સત્ય હંમેશા કડવું જ લાગે પણ અત્યારે સાચું કહેવાનો કોઈને ધર્મ જ નહીં રહ્યો સત્ય હંમેશા બધાને કડવું જ લાગતું હોય આવું જ છે આ ઘરની વાતો છે બધી એવું થઈ ગયું છે આ તો મારે કોમ છે હું જાઉં છું ગામે. શું કરીશું તો શું કરવાનું આવા હોય આ ડોહા રા કાકુજી હા તમે આ બીજા ઘરમાં આવું બધું દખલ ગાલેલો છો એટલે વાત હાજી છોકરાને અલ્યા. કરવા નાખ્યા છે છોકરો ફરે છોકરા તો લઠ્ઠા કુટવાના એના કાકા ને એના છોકરાને સારું બનાવતો તો વચ્ચે પેલો ગેડો શું લા મેલો છે એમ કેવું મારે હું ચોથી બહુ જતો હું તો સારું કહું છું છોકરાને મફત રોટલા તો ડોસો આવો છો બેહો છો ખાવ છો ને એનું જ ખાવ જો ખાવશો અહીંયા જ ખોદો છો મારે એમ કેવું આ છોકરાનો પ્રેમ ભાવ છે ખવડાવે છે છોકરો નહીં કમાઈ લાવતો એના કાકાને જોર પડે છે બધું અને તમારે જેવા મફત એમ ખોસી ખાઈ જાય છે ઘેર તો કશું મળે ના ઘેર આલે ના તો ડોસી ના ખાડે એટલે છોકરા એમને એવા છે પાછા વિષ્ણુજી આ ના સુધર્યા અરે આખી જિંદગી મોજી મજીને જ ખાધું છે લોકો આ ઘર ને પેલું આ ઘર ને પેલું એટલે આખી જિંદગી આવામાં જ કરવાની છે મારે એમ કેવું ભાઈ અમે તો જો પ્રેમ ભાવ હોય તો હવે બેસી ખાઈએ આ પ્રેમ ભાવ ના કહેવાય પેલા ઘરમાં તંત્ર જે સારું બનતું હોય ને કાકા દીકરાના છોકરાને બધું સારું બનતું હોય એમાં તમે તોડાવા ફરો છો તો પેલા છોકરાને આવી બુદ્ધિ તમે શીખવા ના લો તો છોકરો શું કરે કે સારા સંસ્કાર આલો ને ભલે તમે એનું ખાવ એનો વાંધો નહીં પણ એના સારા સંસ્કાર આપો ભાઈ હાથ આવશું કોમ ના કરે એવું તો કહું છું એટલે કોક હવે શું હારા સંસ્કાર આલવાના હવે આ દેશે મોહણમ તા હારા સંસ્કાર આલ છે હવે જિંદગી પૂરી થઈ ગઈ છે હો. આવા ધોરા થઈ જશે હવે રહ્યું શું એમનું ડોસી ઘેર ના હારે એટલે અહીં ખાવાનું પીવાનું હોય ને ખોદની કરવાની અહીં નહીં બીજું આવડે શું અમને અલ્યા મોહન તો હું જવાનું તમે હું જવાના છો તમે જશો અમે જવાના જ નહીં પણ તમે પહેલા જશો આવું પણ અમે તો એવું નહીં કરી અમે જઈશું એનો વાંધો નહીં પણ અમે કંઈક ચાર વાતો સારી લઈને જજો કોકને ચાર સારી શીખવામાં આવજો તમારે જાઓ કોકનું ઘર તોડાઈએ એવો ધંધો નહીં કરીએ કે બે જણા બાપ દીકરાને વધારી મારીએ એવું નહીં કરીએ પેલા ભાઈ એટલું બધું ધંધો કરે છે એને કશું છે ને તો એવો ધંધો કરે છે એને કંઈક મદદ કરે તો એવો ખાય આ તો મફતી ખાવાનું અને પાછા બીજાનું ખોદવાનું એટલે આ તો કે તમારો ધંધો છે આ તો કે અલ્યા સંજ્ઞાઓના ના રોમ હોય તો મને શું હોય તમે કહો છો પણ તમે તમારે ઘેર જ બેરે હતા પેલા સનભાઈ હારા સાહેબ કહો કે બે હવા દે આ તો ખોટાનો શંખ કરીને બેઠા એમનો છોકરો એવું થઈને બેઠો હતો સાચી વાત છે અલા કઈ જા ઓહો બહુ ઉતાવળમાં હેરો છું આ ગામે જાઉં છું ચાલ અરે જવા દે યાર પેલા દાદોડા બધા મને ખખડાવ બરાબર ભેગા થાય શું કરવા હા અમારા કાકા કે કશું કોમ નહીં કરવા લાગતો કશું નહીં કરવા લાગતો કે તે કાકાને કરવા લાગવું પડે કોમ આમ અમારે ફરવાની ઉંમર છે હવે આપણે અમાર પેલા ને તમારે જેવું જ થયેલું એવું આમ હું હોય ને રખડી ખાતેલું કશું કરવું બરવું ના કશું કોમ કરવું ના ઘરનું એક જે આમ હોય આમ વાસણ ખાધું હોય ને તો વાસણ અમે ના મિલું એવું મારું કામ હતું મારા કાકો કંટાળે ને તો નાહી જાવ વૃદ્ધાશ્રમ ગતા રહે વૃદ્ધાશ્રમ કરવા હા વૃદ્ધાશ્રમ ગતા રહે ને તો ઘરનું કામ કરીને હલવાઈ ગયેલો હું તો એવું એટલે ટાઈમ ફરવાનો ના મળે શું વાત નાહવાનો ટાઈમ નતો મળતો ને યાર હોતું હોય એટલે આ કાકો છે તો લજી કામ કરવા લાગવાનો બાકી હલવાઈ ગઈ છે જેદાર નાહી જાય ને વૃદ્ધાશ્રમ કામ કરી થઈ જઈએ છે એવું ચા તારી વાત સાચી છે તારી. એટલે મારે મદદ કરવા લાગી પડે એવું કાકા કરવા લાગી પડે ને તા નકર ભૂલ પડે હે ને તા તો પેલા દાદોડા સાચું કહેતા મને હે ને કોક કે ને આપણા માટે સારું કે તો હું તો ગુસ્સે થઈને જ હોય પા અકરાવવાનું નહીં કોક આપણા માટે કીધું હોય તો એમના માટે ના કીધું હોય બરાબર એટલે હા ને પોતાના કાકો હોય ને તો લજી કામ કરવા લાગવું પડે અને કરો ને તો તમારા કાકો મેં જોયા છે બાપા હે
આમ આમ બજારા હેડે છે લાગણી જગ્યાએ અને તું હા, એ કામ તો ના કરવા સમજ્યો. લાગુ તો કેવું લાગે પણ હું એવું સમજુ છું કે કદાચ એવા જરીક હરતા પડતા રહે ને કોમ કરે તો એનું શરીર જરીક હારવું રહે એટલા હતા. પણ શું સારું રે હવે બચારા ઊભા થવાની જીગર નહીં એવું એમનામ હે તો શું કામ કરે એમ કહું છું સાચી વાત છે તારી. તે મારી ઓછો ખોલી કાઢી હા તા યાર ખરેખર ઓછો ખોલી કાઢી એટલે મારા કાકાને છે ને મારા બધા કોમમાં મદદ કરવા લાગી પડશે હે ને. કરવા લાગવું પડે યાર કો હે જોજ લજીન છે ને ભાઈ તો લજી કોક તમારી શરમ ભરે ખબર પડી હા. એ બે વર્ષોની શરમ છે બાકી હવે ના હોય ને તો તમારા ઘેર કોઈ આવે હોય ના ના વાત સાચી છે. ખબર અમારા પડી? ઘેર અત્યારે બધા આવે છે હા હા એટલે જ આવે છે. હા ખબર પડી ને એટલે કાકા છે તો લજી યાર કામ કરવા લાગો અને ઘરમાં એક મોણા ના હોય ને તો ઘરમાં માણસ યાર નહીં એવું લાગે ખબર પડી ના સાચી વાત છે સાચી આવું વાત છે. ઘરે અવડ એકદમ મ્યા બકવાસ લાગે ખબર પડી ના, એટલે સાચી વાત કાકો છે. જીવે છે અને છે તો લજી યાર કામ કરવા લાગો સુખી ખાવા દો અત્યારે મારા કાકા કશું કરવાનું નહીં એવા ગુજરાત સમય પાહા લઈને લઈ આવેલો હું તો જઈને દેવ તા રે શાંતિ રોટલો બોટલો રે એમની મેં ટાઈમે કાલ દેવાનો એમની મેં ખાઈ લે તો જપા નહીં બરાબર કશું કામ કરાવવાનું નહીં મારે એમને મારે મેં તો કહી લેવાનું જો દીનો તે મારી વાંચો ખોલી કાઢી છે આજે આજથી હું કાકાનું બધું કામ કરીશ બરાબર હા, હા. અને એમને જરી કઈ કામ નહીં કરવા દઉં શું કીધું આવું અને યાર જમવાનું હું જાતે બનાવીને આપે એમને હા તો કાકાજીને ખુશ થાય અને ખબર? પાણી હોય ને આવીને કાઢી આવીશ બધું કરીશ એવું જ કામ રાખવાનું બરાબર હા ચાલ મળીએ હા. હા બધું કામ પતી ગયું છે જરીક આરામ કરું એમ કાકા કાકા ઉભા થાવ કાકા ઉભા થાવ વચ્ચે વચ્ચે જરીક અવરું ના બેહાય અવરું રે બધા ચક્કર આવે એવું લાગતું ધંધો તમારે આવો સારું વાળું છે હા બસ ભાઈ ઉભા રૂમાલ લાવ રૂમાલ લાવ રૂમાલ લાવ ઉભા કામ કરી કરીને થાકી ગયો. કાકા મને લાઈટ થઈ ગયું છે આજે કે હવે તમારે તો બહુ મેં કામ કરાવ્યું પણ આજ પછી હવે તમારે કશું કામ નહીં કરવાનું તમારું બધું કામ હું કરે બરાબર તમારે કશું નહીં કરવાનું તમારે ખાવા પાણી તમારે પાણી ઢોરવાનું ખેતીનું કામ બધું હું કરે તમારે કશું નહીં કરે આરામ જ કરવાનું બરાબર છે સારું તો તમે આરામ કરો હા, મારા જોડેથી બળે તો લઈને કરવા લાગે છે, ટેન્શન ના લે. ના 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 આજ મને લાઈટ થઈ ગયું છે લે તારી આશવી આજે તમને સેવા કરે આ તો બધા રહું છો મારા કાકો છે ને કાકા તો બહુ સેવા મેં કરાવી એટલે આજ પછી છે ને કાકા મને લાઈટ થઈ ગયું કાકા કશું કામ નહીં કરવા દેવું એમ તમે શું સમજાતેલા તમે સમજાવ તેલા પણ મોડું થઈ ગયેલું કારણ કે મને મારા ભાઈબંધે હોય સમજાવ્યું એટલે મને લાઈટ થઈ ગયું છે આજે કારણ કે મારા કાકાએ મારા હાથે જે કર્યું છે ને એ મારા માટે બહુ મહત્વનું છે એ છોકરા હું તને શું કહું છું ખબર આ તારો કાકો છે એની કદર કર એ નહીં એને પૂછી જોજે હા એટલે અત્યારે ઉંમર થઈ ગઈ ને એટલે કાકાની સેવા કરો એ જ તમારું પુણ્ય છે બીજું કોઈ તમારું પુણ્ય નહીં બરાબર સાચી વાત છે મા બાપની સેવા જ પુણ્ય હે સાચી વાત એટલે આવું છે પેલા ગગુજી માજે ના ચડશો એવા તો ચેવાય આવશે ખાવાય આવશે કૂદવાય આવશે અને ચડાવશે બહુ હા એવા જ મને રોજ ચડાવતેલા તો પછી રોજ કહેતા કે તારે ફરવાની ઉંમર છે તારે રમવાની મોબાઈલ મતવાની ઉંમર છે મોજ મસ્તી કરવાની ઉંમર છે એવું કહેતા ના તો રોજ પણ હું તમને મને કહું છું. લાઈટ થઈ ગયું આજે કાકા તમે- તમારે કશું નહીં કરવાનું હો તમારી ઉંમર થઈ ગઈ મેં તમને કીધું કે ના કામ કરશો ના કરશો ના કરશો એમ તમે શું કામ કઈ કરો છો એમ તો માસ લે કરે કોણ પછી બોલો ભાઈ. હું નહીં આવે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં હું કરસ બધું કરશો હા, વાંધો નહીં. બરાબર છે તારા કાકા ખવડાવ્યું બોલાયું ના એ તો મેં પૂછ્યું નહીં કાકા ખાધું કે નહીં આજે ના આજે થોડુંક વીક કર્યું એટલા માટે નહીં ખાધું ને. એવું હા હું કંઈક કરું છું હા તમે આરામ કરો હા તો સનાભાઈ હા બોલો તો દાદા. આજુબાજુ જ નહીં ને ના વાજુ નહીં તમને થોડું પડેલા એમ પડી ગયેલો બીજી વાર પડ્યો અહીં. તમે યાર હવે તમારી ઉંમર થઈ છે તમે હેડી હેડ ના કરશો જોન તો નાના શું કરો છો પણ હવે કોઈ કામ કરનારું નહીં હવે એ ના કરવાનું હોય તો નહીં કરવાનું બેહવાનું આપણે શાંતિથી હા બરાબર. બહુ આજુબાજુ છે દવાખાને લઈ જાઓ ના 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 હા ભાઈ એટલે શરમ માં ના રહેશો. સેનાભાઈ હો વિષ્ણુજી ચાલુ છે ખાટલા માર્યા પડ્યા છો કેવું શાંતિ છે ને ભાઈ શાંતિ છે.
જો લાવો છોરા ખુરશી લેતા આવજો કેવું છે પેલું વાજ્યું હતું વધારે તો નહીં વાજ્યું ને તમને ના 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 બોલી વાત એ દુખતું બુખતું તો નહીં ને ના 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 પૂછ્યું તું તમે વાત કરી હતી શું મેં કહું છું મેં દવાખાનું વધારે વાંચી તો લઈ જાઉં પૂછું લો દાદા આ ખુરશી આપા બેસે તો એટલે આવી ગાડી પાટા પર આવી એવું છે આવડે તો મને ખાસું બધું બોલી ગયો હતો સારું કહેવા જતા હતા ત્યારે તો એ તો તમને ખબર નહીં પેલું કહેવાય છે સંગ જેવો રંગ ઊંડું પહેરેલું હોય તો એમાં કર્યું ગુજી જાય એટલે આપણે કંઈક અલગ અલગ બોલાડે એટલે પેલા આપણે ગગુજી નહીં હવ એ નજીક હોય એટલે બધું શીખવાડે એ તો એવાય છે જેવા ત્યાર પછી? કરવાનું એટલે અમને કહું છું મેં કજુ વધારે બાજુ તો દવાખાનું લઈ જાય એમ કહું છું એટલે ચમ ફરી વાર પેલા અહીં અમને ઊંઘવા આવ્યા, બાજી આવ્યા, હા એ ઊંઘવા જતા રહ્યા પડ્યા તે એમનો છોરો દોટી મારીને આ તો ઊભો કર્યા પછી પૂછ્યું બધું પગ દબાવતો મેં જોયું બધું એવું છે એ છોકરો કંઈક પાટા પર આવી ગયો કંઈક લાઈટ થઈ ખબર મેં થોડું કહ્યું કે આડ્યું ખરું થોડું ઘણું હોવ. બરાબર છે સારું કહેવા જતો સુધરી તો સૌથી સારું અને પેલા ભાઈનો સંગ છોડ દેતો સારું આમ જોવા જાય તો હાલો હાલો બોલીએ બસ થોડુંક જ આપો એટલે કહું છું મેં વધારે વાંચી તો દવાખાનું લઈ જાય ના 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 લડ હવે તમે પીછો મારી હવે દાદા હું હવારે બોલી છો મને માફ કરજો બરાબર તમે હા એ તો છોકરાની ભૂલ થાય તો હવે બરાબર છે ચાલ્યા કરે એવું તો સંસાર છે અવતાર હવે કાકા તમાર ના બસ અને જિંદગી મેં પહેલો છોકરો છે કે બહુ સમજાવવાની જરૂર ના પડી પેલું તેજીને છે ને ખાલી ટકોર જોઈએ અને ગધેડાને ડફના જોઈએ એટલે સંસ્કારી છોકરો હોય ને એને બહુ જરૂર પડે ના એ સમજી જાય સોન માં સમજી જાય થોડું ઘણું ખાલી કહેવું પડે મતલબ સમજાવવું પડે ને સીધી રસ્તે પર પેલું કેવું ટકોર કરવો પડે ઘોડો હોય તો જરીક ટકોર કરે ને તો સીધો હેડે પણ પેલું ગધેડું હોય ને એને તો ડફનાટ કરે ને તો એ પાછું એવું આખું તો જાય ને જાય જ. વાત સાચી છે. એટલે એવું છે એટલે હારા ઘરનું છોકરું હોય ને સુધરતા વાર ના લાગે એવું છે પણ પેલા ભાઈ આવે ને હમ. લઘુજી તો ખાવા આવે એનો વાંધો નહીં મને પણ આ બધી વઢવારો ના કરાવે તો જોડે આવવાનો સમય થઈ ગયો છે એમનો આવશે હવે અરે પણ એ સિંહ ભાઈ એવો એને ઘેર સારું બનતો એને ઘેર ના હોય આ તમે શું આયા છો? સંભાળતો મારી ચાલો જય બહુ ભગવાન જીવવાના આપણે તો જય ભગવાન કઈ ગયો શું નહીં ચાલો તમારે શું કામ પડ્યું અલા ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો તમે ચા બા જઈ હિરેનજી હા ભૂખલો આવ્યો ભૂખલો મેં હવારમાં કહ્યું હતું ચાવા મેલી હોય તો લાવા હોય જોયું ખાવાના ટાઈમે ખાવા આવે ચા પીવાના જે ટાઈમે આવે હવારમાં નાસ્તો કરવા શું છે આ બધું કાકો તો રોજ આવે છે અમારે અરે ભલે તમારે ઘેર રોજ આવતા હોય પણ કોઈના છોકરાને ખરાબ એ વિષય ના આલશો કંઈક સારું જાય આગળ વધે એવું કરો કંઈક સારું શીખવાડો કંઈક બે શબ્દ સારા શીખવાડો તો કંઈક આગળ વધે પણ આવું ને આવું શીખવાડો ખોટું કરો તો મેં તો ખોટું શીખવાડ્યું ભાઈ ખોટું જ શીખવાડ્યું ને તમે વિષ્ણુજી છોકરા હજુ તને કયું લાઈક થાય છે અમનું હા તો મને હવે બધી સમજણ પડે છે અલા ભાઈ આ બધા ભરમાં આવે આવું ભરમાં નહીં જવાનું ના 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 સાચી વાત કે કોણ કે છે મને બધી સમજણ પડે છે હવે જો હવે તમે આવું કરતો ને તમારા આ તમારા કાકા તો વિચારો કરો કે એમનો છોકરો શું કરતો છે જો સવારમાં નાસ્તો કરવા આગળ આવવાનો બપોરે જમવા આગળ આવવાનો હજુ થઈને ચા પીવાનો ને તમને કશું લાઈક નહીં થતું હજુ કે અમનો છોકરો એમની જોડે શું કરતો છે ને આવા લેવાના હતા છે એમ ખબર નહીં પડતી ના ના સાચી વાત એમને ઘેરથી નહાડે છે એટલે એમના ઘર જેવું આ કરવા માંગે છે હવે તમને હા. સમજણ પડી બરાબર એ ભાઈનું ઘર તો ખરાબ છે જ પણ જોડે જોડે તમારે ઘેર બેસે છે તો તમારું ઘર પણ ખરાબ કરવું છે ને સારી શીખવામાં નહીં હાલી જેવો એમનો છોકરો ખરાબ રસ્તા પર છે એવો તમને પણ લઈ જવા માંગે છે ભાઈ ના ના મારે આજથી છે ને કાકા કશું કામ નહીં કરવા દે બધું જ જવાબદારી મારી છે અમારે હું બધું કામ કરે છે. બધું મને કરાવડાવે છે યાર તમે યાર શું યાર મારા છોકરાની ઇજ્જત કરો છો ભાઈ અવડેલો તેમનો દાખલો હતો આજો દાખલો હું અવડે ગામમાં ગયો હતો તો એમને ઘેર કોઈ મહેમાન આવ્યું હતું તો એમના છોકરાને છે ને હોવાની નોટ આલી ત્યારે આવે ઢહેડ બે જણા ખેંચ મળી એટલે તને નહીં મને એટલે પેલા છોકરાને લે પેલા આવે નાના છોકરાને છે કોની નોટ ઢહેડ અરે ફરિયા વચ્ચે રમણ ચડેલા બે જણ પણ હું દુકાન હતો એમને મને જોયો નહીં અને આવે રમણ ચડેલા તો આવા ને આવા સંસ્કાર હોય એમનામાં નહીં 1 રૂપિયાનો દોનો કે એમના છોકરામાં નહીં અને આવા બીજાને ઘેર પાસે શીખવામાં નાલવા જાય છે બહાર તો બીજાનું ઘર કેવું કરે આવે એમનું ઘર એવું છે તો બીજાનું ઘર કેવું બગાડે છોકરા હજી કશું લાઈટ નહીં કઈ ખબર પડે કે નહીં પડતી તને સાચી વાત છે. આ છોકરા તને ના ખબર પડે આવું અમનું જવાબ છું આવડે ફોન આવી ગયો એમાં ડોશી શું કહ્યું ફોનમાં વહેલા આવવાના કરકે બૈરા ફાટી જશે એટલે આ ડોશી કે બધું ખબરવું પડે પણ તમે અમે કે ડોશી હવે થોડા ઝઘડા કરાવીએ તમે તો ઝઘડા કરાવો છો બીજા ઘરમે તમે ઝઘડા કરાવડાવીએ તમે તો જો ખાવશો તો જ ખોદો છો. ખોદો છો હજુ તમને ગગુજી આવું ના કરશો તમારો છોકરો આવું કરે તો બીજાને આવી રીતે ના કરતા વડાવજો સમજો તમે છોકરા કંઈ ખારી શીખવામાં ના લો કે છોકરા આવું ના કરે કે મા બાપની સેવા કરવી પડે એમ
મારો છોકરો તો આવું નેહરે પણ તમે આવવાના નેહર છે એમ એવું કહો તમે આવું શીલા ખોટું કરો છો તમે અને આવું ખોટું કરીને તમને શું મળશે એમ મને ખોટું કરી કશું મળતું નહીં પણ મને પેલું બે ટાઈમ ખાવા નાસ્તો ચા મળી જતો એટલા માટે તો એ આ તો તમને સારું કહેવાય તો હવે તમને ખવાડેલા તો તમે આટલું બધું ખોટું કરો છો પણ એક વાત છે ને હવે હોબરો હવે તમે થોડોક એને સુધારશો કે બે શબ્દ હારા કહેશો ને તો એ સુધરશે તો તમને હવાર હોય તો 2 ટાઈમ ખાવા ને 3 ટાઈમ આવશે ને તો પણ આવશે તમને ખાવાનું પણ હા પણ સારી રીતે આવો તો પણ આવો ખરાબ સંગત કરાવો તો નહીં ચાલે બરાબર છે એટલે હારી શીખમણ આલો ને તો એવા તમને તમે રાત દાડો એ ખાવા પડી રહો ને તો તમને કશું ના કે સારા શીખમણ આલો તો ખરાબ નહીં શીખવાનું અત્યારે લગી તમે સનભાઈ કશું કીધું ના કે મારા ભાઈ તમે આવો તો ગગુજી તમે રાત દાડો એ ખાવ છો બધું કે તમે કશું કીધું ના ના એવા હારા મોરસ એટલે તમને નહીં કીધું કીધું હતું તમને લાત મારી કાઢી મેલે પણ જોટ લઈને જોટે સાચી વાત કરું છું બરાબર છે વાત તમારી વાત સાચી છોકરા હવે આવું ના કરતો હો તો તમે અમની માફી માગી લો ગમે તે કરી હા એમને બહુ મનમાં તો દુઃખ ભરે એમનો જીવ છે આવું જીવ મને માફ કરજો ના ના વાંધો નહીં, બે વાંધો નહીં. ના ના વાંધો હાથમાં ભરે બરાબર છે આત્મા બધાને દુઃખ થાય કોના ના થાય એટલે આવો આવો આવી શીખો મારો ને તો સારી હશે એમ વાત સાચી બોલો વિષ્ણુભાઈ એક શબ્દ કહી દઉં હા કહી દો છોકરા આ તો ભલે હું ખાવાના આશા આવું કરતો હતો પણ એક સાચી વાત કહું તો ને સાચી સેવા અને 4 ધામની યાત્રા કરો કે મા બાપની સેવા કરો એ સરખું જ છે તમે 4 ધામની યાત્રા ના કરો ને ખાલી મા બાપની સેવા કરો ને એટલે આવી ગયું 4 ધામની યાત્રા કરી બરાબર થઈ ગયું હા કાકા હવે આજથી એ છે વાત પર કઈ ગઈ નાખો પેલું છે ને ભજન આપણે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એટલે બરાબર છે એ અમને એમ નથી કહ્યું કે જે છે બધા આપણા મા બાપ જ છે બીજાની વાતો નહીં આવવાનું બરાબર છે અને હવે બીજી વાર ભૂલ થવી જોઈએ ના ના બરાબર ના છે? હું આજથી મારા કાકાની સેવા બધી હું જ કરીશ અને કોઈની વાતો કોઈ તરફ આવું નહીં બરાબર ભાઈ ચલો તો, અમે રજા લઈએ ચલો તો. ચલો હવે મળીએ. છોકરા હવે ફરી ભૂલ ના થાય આવું બીજી વાર ઠપકો ના કરવો પડે બરાબર છે હવે હા જાઓ તો હું ચાલો પી શાંતિ ખાઈ બેસી જાઉં એટલે હજુ આશા હા, છે તમે હજુ. જે કઈ ના પણ હવે ખોટી શીખમણ ના હાલતા હો. સમજી ગયા ને હવે એમને ખવડાવશું એમને જે ખાવું હોય એનું ખવડાવતા આવીશું. એવું કીધું હા ચલો વાંધો નહીં. આવું ખોટી શીખમણ નહીં આમ હાલવાની. આવે તો અમારે ખાવા ટાઈમ ખાઈ બેસી શાંતિ હું મજે એવું જોઈશ સારું ચલો જય સ્વામીજી અમારું 40 મિત્રો